નમસ્કાર. આજે આપણે સ્કૂલ અને બાળકના સંબંધો વધુ ગાઢ બને તે માટે એક નાનકડી ચર્ચા કરવા માટે આવ્યા છીએ. તો ચાલો આજે મળીએ આપણી સ્કૂલના સ્ટુડન્ટ એવા ચાંદની ટીલવાડીના પેરેન્ટ્સને. શ્રી, મારે તમને આજે થોડા સવાલ પૂછવા છે જેના થકી અમને બાળકમાં વધુ વિકાસ કર્યામાં માર્ગદર્શન મળી શકે. મારો ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે ફોસ્ટર કિડ્સ સ્કૂલમાં એડમિશન લીધા બાદ તમે સ્કૂલથી કેટલા સંતુષ્ટ છો? ત્યાં એડમિશન લીધા પછી બહુ જ સંતોષ મળ્યો છે. સ્કૂલ તરફથી કરાવવામાં આવતી તમામ એક્ટિવિટી બાબતે તમારો શું મંતવ્ય છે? સ્કૂલમાં થતી એક્ટિવિટીમાં બહુ જ સંતોષ મળ્યો છે. એ એક્ટિવિટીમાં ચાંદીમાં બહુ જ ચેન્જીસ જોવા મળ્યા છે. ઓકે. સ્કૂલ તરફથી થતી એક્ટિવિટી થકી તમારા બાળકમાં તમે અત્યારે શું પ્રોગ્રેસ જોઈ શકો છો? ત્યાં એક્ટિવિટી પછી ચાંદીમાં બહુ પ્રોગ્રેસ થયો છે. પહેલા જે એક્ટિવિટી કરતી હતી અને અત્યારની એક્ટિવિટીમાં ખૂબ જ ફેરફાર જોવા મળ્યું છે. એડમિશન પહેલા અને અત્યારના સમયગાળા દરમિયાન બાળકમાં તમને શું નોંધનીય ફેરફાર જણાય છે? અહીંયા એડમિશન લીધા પછી ચાંદીમાં ખૂબ જ ચેન્જીસ જોવા મળ્યા છે એક્ટિવિટીઝમાં. અને પહેલામાં ને અત્યારમાં બહુ જ ભણવામાં તે ફેર પડ્યો છે. સ્કૂલ સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમના વર્તન, બાળકો પ્રત્યેની સજાગતા વિશે તમે સ્કૂલને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 માંથી 10, કારણ કે કોઈ પણ જાતનું ત્યાં ભેદભાવ થતું નથી, એટલે 10 માંથી 10 તો આવવા જ જોઈએ. થેન્ક યુ. ફોસ્ટર કિડ્સ ટીમ સદાય દરેક બાળકને સમાન ન્યાય સાથે આગળ વધારવામાં માને છે, તો શું તમે આ વાત સાથે સહેમત છો? હા. ઓકે, થેન્ક યુ. ટીમ દ્વારા પૂરી મહેનત લઈ તમામ કાર્ય કરાવવામાં આવે છે, છતાં પણ તમારો કોઈ અભિપ્રાય હોય તો અમને જણાવો. અમારે કઈ શાળામાં નોંધનીય ફેરફાર કરવા બાબતે તમારે કઈ કહેવું છે? ના ના, એ તો બધું વ્યવસ્થિત જ છે. ઓકે, થેન્ક યુ. તમારા ગ્રુપમાં બીજા પેરેન્ટ્સને તેમના બાળકો માટે તમે ફોસ્ટર કિડ્સ સ્કૂલ સજેસ્ટ કરશો? હા. તો મિત્રો, એડમિશન ઓપન છે. આપના બાળક સાથે એકવાર આવીને અવશ્ય અમારી મુલાકાત લ્યો એવું અમારું આમંત્રણ છે. થેન્ક યુ.